નખત્રાણામાં નગરપાલિકાની પ્રથમ વખતની ચૂંટણીની નોબત વાગી રહી છે. કડકડતી ઠંડીએ પણ દસ્તક દીધું છે. ચૂંટણી ગરમી વચ્ચે વહીવટીતંત્ર દ્વારા નખત્રાણા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાનો તખતો રચાઈ રહ્યો છે. પ્રાંત અધિકારી સૂરજ સુથારે જણાવ્યું હતું કે નખત્રાણામાં ટૂંક સમયમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાશે તેવી વાત કરી હતી. બીજી બાજુ નગરપાલિકાના જવાબદાર અધિકારીને પૂછતા તેમણે કહ્યું હતું કે 10 જેટલા દબાણકર્તાઓને નોટિસ અપાઈ છે. નખત્રાણામાં છેલ્લા લાંબા સમયથી દબાણકારો બેફામ બન્યા છે. વારંવાર નાના ધંધાર્થીઓને હટાવાય છે, પણ વગદાર અને મોટા દબાણકારો બચી જાય છે તેવું અવારનવાર બને છે. નખત્રાણા નગરમાં આડેધડ બાંધકામોના લીધે ટ્રાફિક જામની વ્યાપક સમસ્યા છે. છેલ્લા ઘણા સમયથી અડચણરૂપ દબાણો હટાવી શકાયા નથી. માત્ર રોજનું કમાઈ ખાનારાને નોટિસ પાઠવાય છે અને હટાવાય છે. મોટા દબાણકારો સુધી ઝુંબેશ પહોંચે ત્યાં રૂકજાવના આદેશ આવી જાય છે. નવરાત્રી વખતે પણ આવું જ બન્યું હતું. અમુક દબાણો દૂર કરાવાયા હતા, ફરી તે જ જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. ગત વખતે R&B વિભાગે રોડથી 15 મીટરની રેન્જમાં આવતા તમામ દબાણકારોને નોટિસ આપી હતી. નખત્રાણા બસ સ્ટેન્ડથી કોટડા ગામ સુધી 50 જેટલા દબાણકારોને ગેરકાયદેસર બાંધકામ દૂર કરી દેવા તાકીદ કરાઈ હતી. હાઈવે રોડની નજીક બસ સ્ટેશનની દિવાલની બાઉન્ડ્રીમાં પતરા અને ઓટલા સાથેના શેડના દબાણે ચર્ચા જગાવી છે. સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી નિરર્થક ખર્ચ કરી આ દબાણના શેડ ઉભા થયા છે તેવું જાગૃત નાગરિકો રોષ સાથે જણાવ્યું હતું.